બનાસકાંઠાના પોલીસ કર્મીએ 212 દિવસમાં 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂર્ણ કરી અંબાજી ખાતે પહોંચતા જિલ્લા પોલીસ વડા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું। સંજય ગોસ્વામી અંબાજી માતાજીના દર્શન કરીને 24 મે 2024ના રોજ યાત્રાની શરૂઆત કરી હતી અને આ યાત્રા દરમિયાન રોજના 120 કિલોમીટર જેટલું અંતર કાપવામાં આવતું। ત્યારે પોલીસ કર્મીએ સાયકલ યાત્રા કરીને દેશના યુવાનોને એક અનોખો સંદેશ આપ્યો છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સુરક્ષા જવાન સંજય ગોસ્વામીએ સાયકલ યાત્રા દ્વારા ભારત ભ્રમણ કરી જિલ્લા પોલીસનું નામ રોશન કર્યું છે। અને મેં 1 વર્ષની શિવ યાત્રા ઉપર નીકળ્યો હતો, જેમાં શિવ યાત્રામાં મારો સંદેશ એવો હતો ભારતના યુવાનો માટે કે સાયકલ ચલાવો, સ્વસ્થ રહો અને વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો। આ મેસેજથી હું નીકળ્યો હતો ઓલ ઇન્ડિયા પોલીસ અને ભારતના યુવાનો માટે। તો મેં 24 મે 2024થી પાલનપુર અહીંયા મા અંબાજીના ધામથી યાત્રા શરૂ કરી। જેને કહી શકાય કે એક અનોખી સિદ્ધિ છે આખા ભારતભરમાં કે જેમાં એમણે 212 દિવસની અંદર 15,300 કિલોમીટરની યાત્રા કરી 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા પૂરી કરી છે। અંબાજી ખાતે એમણે 25 મહિના રોજ યાત્રા પોતાની સ્ટાર્ટ કરેલી હતી અને આજરોજ એમણે પૂરી કરી છે। આ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। પર્યાવરણના જતન માટે અને યુવાનોમાં એક મેસેજ છે કે શરીરને ચુસ્ત તંદુરસ્ત કેમ રાખવું અને 15,300 કિલોમીટર જેટલી લાંબી યાત્રા પણ સાયકલ ઉપર કરી શકાય એ મેસેજ એમણે આપ્યો છે।